वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजे स्वरूपं बुधा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 12મી જુલાઈ 2025 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 25મા વચનામૃતનો અંતિમ ભાગ આપણે સૌ કેટલાક દિવસોથી વાંચી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. ભક્તિ સાચા અર્થમાં કોને કહેવાય કે પ્રગટ ભગવાનને જે ગમે એ ક્રિયા કરવામાં આવે, એ બોલવામાં આવે, એ જોવામાં આવે, એ સાંભળવામાં આવે, એ વિચારવામાં આવે અને એ દિશામાં જ કદમ માંડવામાં આવે, એનું નામ ભક્તિ. મહાભારતના યુદ્ધની અંદર 5 પાંડવો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હતા, પરંતુ આ 5 ભાઈઓની અંદર અર્જુનની તુલનામાં 4 ભાઈઓ ન આવી શકે. 18 અક્ષરની સેનાનો કચર ઘાણ બોલાવી નાખ્યો, તો પણ અર્જુન ભક્ત કહેવાના છે. અર્જુને ભક્તિ કરી એવું કહેવાય છે. ભગવાનના આદેશ પ્રમાણે લડવાનું કાર્ય કર્યું, યુદ્ધ કરવાનું કાર્ય કર્યું, એ પણ ભક્તિ. ભગવાનના આદેશમાં ક્યારે પણ શંકા કુશંકા ન થાય, તર્ક વિતર્ક ન થાય, અવિશ્વાસ ન આવે અને શ્રદ્ધાપૂર્વક નિષ્કામ ભાવે, દાસ ભાવે એ આજ્ઞાનું પાલન કરવામાં આવે, એ સહી રૂપમાં ભક્તિ છે. આપણે તો સામાન્યતયા બાહ્ય દ્રષ્ટિથી જ ભક્તિને માનતા હોઈએ છીએ અને ભક્તિની વ્યાખ્યા ઉપજાવતા હોઈએ છીએ. 3 દિવસનું પારાયણ હોય, ગોષ્ઠીઓ હોય, મંડળની અંદર બધા ભેગા થાય અને પોતપોતાના ઘેરથી ઠાકોરજીને ધરવા માટે મેવા મીઠાઈના ડાબરા લઈને આવે અને ઠાકોરજી પધરાવ્યા હોય ત્યાં આગળ અન્નકૂટ જેવું કરવામાં આવે, એને આપણે ભક્તિનું સ્વરૂપ આપીએ છીએ. એ ભક્તિ નથી એવું મારો કહેવાનો આશય નથી, પણ ભક્તિમાં ઘણા પ્રકારના ભેદ છે. ભક્તિ સૌ કહે, પણ ભક્તિમાં ભેદ. ભક્તિ પ્રભુ પ્રગટની એમ વધે છે 4 વેદ. 4 વેદનો એટલો જ સાર છે કે પ્રગટ ભગવાનને રાજી કરવા માટે, ભગવાનની મરજી પ્રમાણે, આજ્ઞા પ્રમાણે, રુચિ પ્રમાણે કંઈ પણ કરો, એનું નામ ભક્તિ છે. શ્રીજી મહારાજે આપણને કૃપા કરીને રાજબાઈના પ્રશ્નના ઉત્તરની અંદર ભક્તિની પરિશુદ્ધિ અને ભક્તિની સાચી નીતિ પ્રણાલિકા આ વચનામૃતમાં બતાવી છે.
અંતિમ ભાગમાં મહારાજે કહ્યું કે જેની આગળ નિષ્કપટ થવું જોઈએ અને જેની આગળ નિષ્કપટ થવાથી આપણા સ્વભાવ, પ્રકૃતિ, દોષો, દેહાભિમાનો વગેરે ટળે બળે, એની આગળ પણ નિષ્કપટ ન થાય અને કપટ રાખે એ મહારાજ કે અમને ગમતું નથી. હવે આગળનો મુદ્દો આપણે વાંચીએ છીએ. અને જે કપટ રાખે પણ પોતાના મનના જે સંકલ્પ તે જેને કહેવા યોગ્ય હોય તેની આગળ પણ કહે નહીં તે ન ગમે. અને માન તથા ક્રોધ તથા કોઈથી દબાઈને રહેવું તે શું? તો પોતાના મનમાં જેવું હોય તેવું બીજાથી દબાઈને કહેવાય નહીં એ ત્રણવાના તો અતિશય ભૂંડા છે. હવે પછી મહારાજ આગળ વાત કરે છે. મહારાજે કહ્યું માન અને ક્રોધ અને ત્રીજી વસ્તુ કોઈથી દબાઈને રહેવું. એનો અર્થ મહારાજે એ કર્યો કે પોતાના મનમાં જેવું હોય તેવું બીજાથી દબાઈને કહેવાય નહીં એ ત્રણમાંના અતિશય ભૂંડા છે. એક તો માન ભૂંડું કહ્યું, ક્રોધ પણ ભૂંડો કહ્યો, અને કોઈનાથી દબાઈને રહેવું અને જ્યાં આગળ જે વાત મહિમાની, નિષ્ઠાની, નિર્દોષ ભાવની, દિવ્ય ભાવની, અલૌકિક ભાવની કરવાની હોય, સર્વોપરીપણાની વાત કરવાની હોય, કરતા હર્તાપણાની વાત કરવાની હોય, ત્યાં જેની આગળ કરવાની હોય ત્યાં આગળ દબાઈને આપણે વર્તીએ તો મહારાજે કહ્યું એ અમને ગમતું નથી. માનનું તો મહારાજે બહુ ખંડન કર્યું છે. મહારાજે સંતોને નિર્માની બનાવ્યા. પહેલું પ્રકરણ નિર્માનીપણું, નિષ્કામીપણું, નિર્લોભીપણું, નિસ્વાર્થીપણું, નિસ્નેહીપણું, આ પાંચ વર્તમાન જે પાડે એને સાચો સાધુ કહી શકાય. કોઈ માન કરે, અપમાન કરે, તિરસ્કાર કરે, ગાળો દે, હળધૂત કરે તો પણ માનને ગળી જઈને કે હું મોટો છું, મારી પાસે સત્તા છે, મારી પાસે વિદ્વતા છે, મારી પાસે ધન સંપત્તિ છે અને 2 પૈસાનો માણસ મને આવું કહી ગયો, એ વખતે આપણને અહંકારનો બિલાડો જાગે, ન બોલવાનું બોલીએ, ન કરવાની ક્રિયા કરીએ. મહારાજ કે અમારા સંતો અને હરિભક્તોએ હંમેશના માટે નિર્માનીપણે વર્તવું. મહારાજે પોતાના સમયની અંદર જેના હાથમાં તલવાર, ભાલા અને બંદૂકો રહેતી, એક ગાંડ 2 કટકા વગર વાંકે નિર્દય રીતે લોકોને હેરાન પરેશાન કરે અને માથા કાપી નાખે એવા સ્વભાવવાળાના સ્વભાવનું પરિવર્તન કરીને એના હાથની અંદર 108 મણકાની માળા આપી દીધી. ગરીબ ગાય જેવા બનાવી દીધા. ઘણા પ્રકારના શાસ્ત્ર વિરુદ્ધના કર્મ હતા એનો ત્યાગ કરાવીને મુક્તની પંક્તિમાં ભેળવી દીધા. મહારાજને માન જરાય ગમતું નથી અને ક્રોધ તો લેશ પણ ગમતો નથી. મહારાજે ક્રોધી સ્વભાવ જેનો હોય ને એને સાધુ કહેવાય જ નહીં. મહારાજે દ્રષ્ટાંત આપ્યું વચનામૃતની અંદર. આપણે સુખેથી, શાંતિથી બેઠા બેઠા કથા વાર્તા કરીએ છીએ, સાંભળીએ છીએ, ભજન કીર્તન કરીએ છીએ, અચાનક અહીંયા સભામાં સાપ નીકળે અને કોઈને પણ કરડા વગર અહીંથી પસાર થઈ જાય તો પણ આપણા જીવ અદ્ધર થઈ જાય, આપણે બધા ઊભા થઈને આઘા પાછા થઈ જઈએ. એમ ક્રોધી માણસ હોય એનાથી તો પરિવારના બધા સભ્યો પણ ડરે, સત્સંગમાં હોય તો સત્સંગના મંડળના સભ્યો પણ ડરે. અને મહારાજે કહ્યું કે ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માની 4 પ્રકારના મનુષ્ય હરિભક્ત હોય તો પણ એની સાથે અમને બનતું નથી. ક્રોધનું મૂળ છે માન છે, ઈર્ષ્યાનું મૂળ છે માન છે. માનના કારણે આપણને ક્રોધ આવે છે, માનના કારણે આપણને ઈર્ષ્યા થાય છે,
માનના કારણે આપણને બીજાના પ્રત્યે અણગમો અભાવ આવે છે અને એને હળધૂત કરવાનું મન થાય. માનના કારણે આપણે મોટેરા સંતો કે હરિભક્તોને ઝુકાતું નથી, નમાતું નથી, એના ગુણગાન ગવાતા નથી. અને માન હોવાના કારણે જ આપણે કોઈને સારા પણ કહી શકતા નથી, કોઈનો ઉત્કર્ષ સહન કરી શકતા નથી. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર, જીવન ભાવના તમે વાંચો, સાંભળો એટલે ખ્યાલ આવે. બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ અને બીજાના સુખમાં આપણું સુખ. આ શબ્દો હૈયામાંથી ક્યારે નીકળે અને આ ભાવના ક્યારે પ્રગટ થાય કે જ્યારે જે વ્યક્તિની અંદર લેશ માત્ર પણ અહંકારનો અંશ ન હોય અને તમામ સુખી થાય એવી ભદ્ર ભાવના રોમ રોમની અંદર વણાયેલી હોય, એ જ વ્યક્તિ આપણને સાચા સ્વરૂપની અંદર સંતનું દર્શન કરાવે છે, ભક્તનું દર્શન કરાવે છે. ક્રોધ તો ક્યારેય કરવો નહીં. જેણે જેણે ક્રોધ કર્યા છે એ પોતે તો બળ્યા છે, પણ એ જે વર્તુળમાં હોય એને પણ બાળ્યા છે. વિદ્વાનોનું કહેવું એમ છે કે લાકડામાં અગ્નિ છે, એ લાકડાનો અગ્નિ માત્ર શરીરને બાળે છે. કાષ્ટાગ્નિ કેવલમ પાંચ ભૌતિકમ શરીરમ દહતી, પરંતુ ક્રોધાગ્નિ ઈર્ષાગ્નિ પાંચ ભૌતિકમ શરીરમપી દહતી આત્માનમપી દ્રહતી. આત્મા અજર છે, અમર છે, બળતો નથી, સુકાતો નથી, સડતો નથી, કપાતો નથી, અજન્મ છે, અજર છે. તેમ છતાં આપણા આત્માનો નાશ થઈ જાય. મહારાજે કહ્યું કે ભગવાનના સાચા સંત કે ભક્તનો કોઈ દ્રોહ કરે, એ દ્રોહ ક્યારે થાય? ક્રોધ આવ્યો ત્યારે. દ્રોહ ક્યારે થાય? માન આવ્યું ત્યારે. ઈર્ષા ક્યારે થાય? માન હતું એટલા માટે. અને એવા સંતનો કે ભક્તનો દ્રોહ કર્યો તો એના જીવનો નાશ થઈ જાય છે. મહારાજને કહ્યું, મહારાજ તમે તો ઘણી વખત કહ્યું છે કે આ જીવ તો બળતો નથી, અજન્મા છે, અજર છે, અમર છે, કપાતો નથી, સડતો નથી, સુકાતો નથી, તો પછી બળે કેવી રીતે? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે જે કોઈ મનુષ્ય માન અને ઈર્ષાના કારણે ક્રોધ કરીને કોઈ સંતનો અપરાધ કરે તો પછી એના જીવનો નાશ થયો, એટલે કે એને પર્વતનું દેહ આપી દે, કોઈ પથ્થરનું દેહ આપી દે, કે વર્ષો સુધી એમનામ પડ્યો રહે, એને કોઈ મોક્ષ માટેની ક્રિયા કરી શકે નહીં, આધ્યાત્મિક માર્ગે ચાલી શકે નહીં, સંત અને ભગવાનને રાજી કરવાની વિચાર કે સંકલ્પ થઈ શકે નહીં. એટલે સમજવો કે એનો નાશ થયો છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે માનનો ત્યાગ કરવો, ક્રોધનો ત્યાગ કરવો, ઈર્ષાનો ત્યાગ કરવો, અસૂયા મત્સરનો ત્યાગ કરવો, સ્વભાવનો ત્યાગ કરવો, અને પછી ભગવાનની ભક્તિ કરવામાં આવે તો સંત અને ભગવંત આપણા ઉપર રાજી થાય છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.